વાળને ખરતા અટકાવવા માટે સૌપ્રથમ આપણે શરીરમાં વધેલા પિત્તનું શમન કરવું પડશે. જેથી એવા આહાર ઔષધનું સેવન કરવું જોઈએ જે શરીરમાં પિત્તને ઘટાડે. નિત્ય દેશી ગાયનું ઘી અને દૂધ ખાવાથી વાળ ઘટ્ટ અને સુંદર બને છે. ખટાશ, ખારાશ અને તીખાશ સદંતરે બંધ રાખવી. મધુર રસનું સેવન એટલે કે ગળી વસ્તુઓ ખાવાથી પિત્તનું શમન થાય છે અને વાળની સુંદરતા વધે છે. નિત્ય સૂકી કાળી દ્રાક્ષ દિવસની 15 થી 20 જેટલી ચાવીને ખાવાથી શરીરમાં પિત્તનું શમન થાય છે અને વાળ મજબૂત બને છે અને વાળનો ગ્રોથ થાય છે. નિયમિત અખરોટ ખાવાથી વાળનો ગ્રોથ સારો એવો થાય છે, કેમ કે અખરોટમાં બાયોટીનનો ભરપૂર સ્ત્રોત હોય છે અને વાળના પોષણ માટે બાયોટીન ખૂબ જ જરૂરી છે. કાળા તલના તેલમાં બનાવેલું રસોઈ ખાવાથી વાળની સુંદરતા વધે છે. હંમેશા ઔષધ સિદ્ધ તેલ વાળમાં નાખવાથી વાળને પોષણ મળે છે અને વાળ કાળા, ઘાટા અને મજબૂત બને છે. આહારમાં અડદ કે અડદની દાળનું સેવન વાળ માટે ખૂબ જ હિતકારી છે. અને લાસ્ટમાં દેશી ગાયના ઘીને નવશેકું ગરમ કરી આખા દિવસમાં 5 થી 6 વખત બંને નાકમાં 2-2 ટીપા પાડવામાં આવે તો વાળને ઇન્ટરનલી ડીપ રૂટને પોષણ મળે છે અને વાળ ખરતા અટકે છે, જેને આયુર્વેદમાં નશ્ય કહેવાય. રાધે રાધે.